તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ સહિત સમગ્ર તાપી જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સૂર્ય નમસ્કાર, તો વન વિભાગ અને એનિમિયા રેસ્ક્યુ ટીમે કરુણા અભિયાનનો કાર્યક્રમ કર્યો હતો. ઉત્તરાયણ એટલે કે ગુજરાતીઓનો પ્રિય તહેવાર. ઉત્તરાયણની તૈયારી 2-4 દિવસ પહેલાથી શરૂ થઈ જાય છે. તેમાં દોરો બાંધજો કરવાથી લઈને પતંગોની કન્નાર બાંધવી, ખાવામાં ઊંધિયું, જલેબી અને ફાફડાની વ્યવસ્થા કરવી એ ગુજરાતીઓનો શોખ છે. તાપી જિલ્લાના વ્યારા, સોનગઢમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 108 સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. સોનગઢના સાર્વજનિક હાઈસ્કૂલના મેદાન પર રાખવામાં આવેલ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમમાં 300થી વધુ લોકોએ ભાગ લીધો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા 98 વર્ષ થઈ ગયા, 99 વર્ષમાં પ્રવેશ કર્યો. સંઘના જે 6 ઉત્સવો છે, 6 ઉત્સવો પૈકીનો મકર સંક્રાંતિનો એક ઉત્સવ. આ ઉત્સવ જે છે એ ઉત્સવ આમ શક્તિવર્ધક, ઉપાસના અને એની સાથે સાથે આપણામાં કંઈક નવું નિર્માણ થાય, નવી શક્તિની ઉપાસના કરીએ એના માટે મકર સંક્રાંતિનો ઉત્સવ રાખવામાં આવે છે. સોનગઢ નગરમાં છેલ્લા 22 વર્ષથી સામૂહિક રીતે આ યજ્ઞ સાથે 108 સૂર્ય નમસ્કારના યજ્ઞ થઈ રહ્યા છે. સ્વયંસેવકો પ્રતિદિન સંઘ કાર્ય માટે લાગેલા હોય છે. આ પ્રતિદિન સંઘ કાર્યમાં લાગેલા હોય છે. એમાં પણ સૂર્ય નમસ્કારનું એક મહત્ત્વ છે. પણ એક સાથે યજ્ઞ સાથે આ સૂર્ય નમસ્કારનું યજ્ઞ કરવું અને એ 108 સૂર્ય નમસ્કાર કરવા એનું એક ચોક્કસ પ્રકારનું મહત્ત્વ છે. એટલે સોનગઢ નગરમાં નગરના સ્વયંસેવકો અને નગરજનો સાથે મળીને આ એક ઉત્સવનો કાર્યક્રમ કરવામાં આવે છે. આ વર્ષે વિશેષ કરીને ભગવાન રામચંદ્રજી જ્યારે પોતાના સ્વગૃહે એક પોતાના ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે, ભવ્ય મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે, ત્યારે એનો ઉત્સાહ પણ સ્વયંસેવકોમાં છે. અને એ નિમિત્તે પણ આજે મોટી સંખ્યામાં સ્વયંસેવકો અહીં ઉપસ્થિત રહ્યા હતા. સાથે 108 હાલમાં 108 સૂર્ય નમસ્કાર કરી પછી તાપીનો હુંકાર કરીને 4 તારીખે આખા તાપી જિલ્લાનું એક એકત્રીકરણ થવાનું છે. 1000થી ઉપરના સ્વયંસેવકો પૂર્ણ ગણવેશમાં રહેવાના છે. એનો પણ આજના દિવસે એક હુંકાર કરવામાં આવ્યો છે. નગરજનો એમાં સહભાગી થાય એવી અપેક્ષા રાખવામાં આવી છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તાપી ડિવિઝન વ્યારાથી આપ સૌને અપીલ કરવા આવ્યા છું કે સરકારશ્રી દ્વારા ચાલતું કરુણા અભિયાનની શરૂઆત થઈ ગઈ છે. જે અભિયાન 10 તારીખથી લઈને 20 જાન્યુઆરી સુધી ચાલે. એ દરમિયાન જો તમને કોઈપણ પક્ષી ઘાયલ અવસ્થામાં દેખાય તો આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અમારો સંપર્ક કરો અથવા તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો. અમારો એક કેમ્પ સોનગઢ નગરપાલિકા સામે લાગે છે. આ પક્ષીને ત્યાં પણ લાવી શકો છો. કોઈપણ પતંગ જો તાર પર લટકી લે તો કાઢવો નહીં. ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરવો નહીં. સવારે 7 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધી પતંગ નહીં ઉડવો નહીં. કારણ કે એ દરમિયાન પક્ષી પોતાનો ચારો લેવા માટે ઘરની બહાર નીકળે છે અને સાંજે 5 વાગે પરત ફરે છે. તો આ દરમિયાન તમે પતંગ ચગાવવાનું ટાળો અને સરકારશ્રીની ગાઈડલાઇનનું પાલન કરો. ગમે ત્યાં દોરી છોડવું નહીં. તમારો પતંગ ઉડાવવાનું થાય એટલે દોરીનો નષ્ટ કરી નાખો, કારણ કે ત્યારબાદ પક્ષી એમાં ભેરવીને મરી જાય છે. આપ સૌ આ અભિયાનમાં સહકાર આપો. હવે અમે આશા રાખીએ છીએ અને પ્રતિજ્ઞા કરીએ કે એક પણ પક્ષી ઘાયલ ન થાય અમારા કારણે. આપ સૌને મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છા વાઇલ્ડ એનિમલ રેસ્ક્યુ ટીમ તરફથી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી. બિંદેશ્વરી શાહ, દિવ્યાંગ ન્યૂઝ, સોનગઢ, તાપી.